મહેસાણાના વિજાપુરના લાડોલ ખાતે પશુપાલકો મંડળીઓ અને અગ્રણીઓએ દૂધસાગર ડેરીના સત્તાધીશોની કામગીરી સામે મોરચો માંડ્યો। પશુપાલકોમાં દૂધના ભાવ અને હલકી ગુણવત્તાવાળા દૂધના મુદ્દે પશુપાલકોમાં આક્રોશ છે। ખાસ કરી દૂધના ભાવમાં ફેરફાર અને તેની ગણતરીની પ્રક્રિયા અંગે ઝીણવટભરી સ્પષ્ટતા ન આપવામાં આવી હોવાનો આરોપ પશુપાલકોએ લગાવ્યો। ભાવ ફેરના કોઠાઓમાં મામલે પણ પશુપાલકોએ સખત વિરોધ કર્યો। ડેરી દ્વારા ભાવ નિર્ધારણની પ્રક્રિયા પારદર્શી નથી, જેના કારણે તેમને આર્થિક નુકસાન થઈ રહ્યું છે। આ ઉપરાંત હલકી ગુણવત્તાના દૂધની ઓળખ અને તેમના મૂલ્યાંકનની પદ્ધતિ અંગે પણ પશુપાલકોમાં નારાજગી છે। આટલા નીચા ભાવ વાળે આજે પાછા તમે યશસ્વીના તો પોકારો પાડો છો, તો ખરેખર બધા માટે દરેકે સજાગ થઈ અને આંદોલન કરવું પડશે। અને આંદોલન કરવું પડે તમામ પશુપાલકોએ ઘરની બહાર નીકળી સાબર ડેરીના ટીમ પણ વિશેષ મોટું આંદોલન કરવાની ફરજ પડશે। ચેરમેનશ્રીએ જાતે ને જાતે અસેસી ચેરમેન પણ લખાઈ દીધું। હું માનું ત્યાં સુધી આ વસ્તુ શોભનીય નથી અને દૂધ ઉત્પાદકોને ન્યાય આપો। દરેક જગ્યાએ આખા સંઘના જ્યાં વાત કરો છો દૂધ મંડળીઓ ગામો ગામ છે ત્યાં દર વખત મહિનામાં એક વારો એમને હલકામાં દૂધ કાઢવાનો નિર્ણય કર્યો।